ભારે વરસાદ બાદ સુરક્ષાના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। શહેરભરમાં ખાડાઓના કારણે વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ સેવા પણ પ્રભાવિત થઈ છે। ઉધના દરવાજાથી સુરત સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે। રસ્તા પર વાહનો ડિસ્કો ડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાડાઓના કારણે અનેક સ્થળોએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે ઇમરજન્સી 100 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતા હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોમાં તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ છે। લોકોનું કહેવું છે કે સૌથી વધુ ટેક્સ ચૂકવતા સુરતને હજુ પણ રોડની મૂળભૂત સુવિધાઓ માટે રાહ જોવી પડે છે। વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વધી ગયો છે। શહેર ખાડા નગરી બનતું હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે। હવે સૌની નજર તંત્ર પર છે કે તેઓ તાત્કાલિક રોડ સમારકામ ક્યારે કરશે। મારું નામ મુક્તુભાઈ દોરિયા છે। ઉડના દરવાજાથી રિંગ રોડના ઉપર જતા રસ્તાના ઉપર એટલા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ને આ ખાડાના કારણે આ ટ્રાફિકની સમસ્યા બી વધી ગઈ છે ને અહીંયાથી મને પસાર થવું હોય તો અડધોથી પોણો કલાક થઈ જાય। તેનું કારણ કે મોટા મોટા ખાડા પડી ગયા ને ખાડાના કારણે મોટું મોટું આ ટ્રાફિક લાંબુ લાગેલું હોય છે અને આવતા જતા એટલા લોકો હેરાન પરેશાન થાય। જ્યારે હું મારો આ જવાન માણસ જો આટલો અમે હેરાન થતો હોય તો મોટી ઉંમરના માણસો કેટલા હેરાન થશે। મારી સુરત મહાનગરપાલિકાના કમિશનર એક જ રજૂઆત છે કે તાત્કાલિક આ ખાડાનું પુરાણ થાય। પછી એવું નહીં કે ઉપર મલમ લગાડી જાય અને વાવા કરે કે અમે કામગીરી કરી પછી જે છે તે વેચે, પછી એ સમસ્યા પછી ના થાય।